લીધો. ચલો ખબર સવારમાં 4 વાગે ડીસાની ગાડીમાં બેસી જઈએ, મમ્મીને લેતા આવીએ. આપણે એને તેડી નાઈએ. કેમ કે ઘરે કપડાં ધોવાના બાકી પડ્યા છે, વાસણ ધોવાના બાકી પડ્યા છે, એટલે લેવા જવું પડશે આપણે. ચલો ચલો. હા બેટા, ચલો સવારમાં 4 વાગે ઉઠીએ વેલા. અત્યારે તો આપણે ઘરે જઈને સૂઈ જઈએ. હજુ ખાવાનું બાકી છે, એટલે ઘરે બહારથી આપણે બાજરીનો લોટ લઈને જવું પડશે. ના પપ્પા, મને બાજરીનો લોટનો નથી ગમતો, મને રીંગણનું શાક નહીં ગમતું. તમે એક કામ કરો, હોટલમાંથી મારા માટે પાલક પનીરનો ડબ્બો લેતા આવો. ના, પાલક પનીરનો ડબ્બો એવું બધું નહીં ખાવાનું. ઘરે વઘારેલું દહીં અને ખીચડી બનાવી છે, તારે ખાવું હોય તો ચાલ, નકે હું તો આ ચાલ્યો. બરોબર? આવું શું કરો છો પપ્પા? મને એવું બધું નહીં ગમતું, મારે તો પાલક પનીર જ ખાવું છે. ચાલ હું તો જાઉં છું હવે. કઈ નહીં, હું તો કાલે નોકરી જતો રહી, 100 રૂપિયા લઈને પાલક પનીર ખાઈ લઈ. તમે શું કરશો? હું જોઉં છું તો કેવું પાલક પનીર ખાય છે. બરાબર? સાંજે તારી વાત છે, તું ઘેર આય. પપ્પા તમે મને મારશો નહીં, હું ઘરે જે ખીચડી કઢી હશે ખાઈ લઈશ. ઓકે? જો ઉપર વરસાદ આવવાની તૈયારી છે, ચાલ ફટાફટ ઘરે જઈએ. હા પપ્પા, ઉપર જો કેવા વાદળા ઘેરાયા છે. ઘરે જવું જ પડશે, નકે કપડાં પલળી જશે.